તો આજે હું તમને બતાવી રહ્યો છું રોટલાની રેસીપી કેવી રીતે બનાવવાના હોય રોટલા। મારી મમ્મી આજે રોટલા બનાવશે બહુ મસ્ત રીતે। જો આ મરચાં શેકાય છે, મરચાં તરાય તરી નાખે મરચાં તરાય છે। જુઓ ના રોટલો બનાવવા માટે મૂકી દીધો છે કરાયું। જુઓ મરચાં, રોટલા, મરચાં, શાક મસ્ત। આજ તો રોટલાની રીત જ બતાવવાની છે તમને મેં। આને કહેવાય કલાડું। આ ગરમ એકદમ તપી જશે પછી એના પર જ રોટલા બનશે, ત્યાં લગીને રોટલા ના બને। આજે મારા બ્લોગમાં હું બતાવી રહ્યો છું રોટલા બનાવવાની રેસીપી, જે મારી મમ્મી બનાવશે મારા બ્લોગમાં। મસ્ત રોટલા બનાવવામાં આવશે, હું તમને બતાવીશ કેટલા મસ્ત રોટલા બનાવે છે મારી મમ્મી। જો આ લોટ એક છાયણીમાં ચાળીને એક લોટ બનાવ્યો, મસ્ત લોટ। ચેલો લીધો લોટ? એક રોટલાનો લોટ લીધેલો છે। આ એના વાળું પાણી, આ મીઠાવાળું પાણી થોડું એવું લઈ લીધું છે। જો આવી રીતે ચોળી નાખવાનું અને થોડું થોડું પાણી નાખવાનું। લોટ બનાવવાનો વાર હે ને? ના ના એવું લાગે તને? જો આવી રીતે છોડી દેવાનું, પછી એને બનાવવાનું લોટ। આવી રીતે લોટ તૈયાર કરવાનો, થોડું થોડું પાણી નાખીને મસ્ત રીતે લોટ તૈયાર કરવાનો। કલાડું બી ગરમ ગરમ થઈ રહેલું છે, અને જો ધીમે ધીમે જો રોટલાનો લોટ કેવો બનાવી રહ્યા છે મારી મમ્મી। જો મસ્ત રોટલો બની ગયો છે। જો લોટ તૈયાર થઈ રહ્યો છે એનો, રોટલાનો લોટ જે મારી મમ્મી બનાવી રહી છે। એટલો મસ્ત લોટ। જો થોડું થોડું પાણી નાખીને એને ઘસ્યા કરવાનું, ચોર્યા કરવાનું। આવી રીતે તૈયાર થાય છે રોટલાનો લોટ। મસ્ત જો મસ્ત રીતે બને। જો આવી રીતે કરીને પછી બનાવવાનો રોટલાનો લોટ। જોવા એટલે ગોલ 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 કરીને જો આ તૈયાર થઈ ગયો છે રોટલા। એટલો મસ્ત રીતે મમ્મી બનાવી રહી છે, અને ફરતી વાર પાણી લગાવ્યું અને જો બનાવતા ની રીત બતાવું છું। જો કેવો મસ્ત રીતે મોટો મોટો થઈ ગયો। જો હે ને મસ્ત રીતે બની ગયો રોટલો એનો। હવે એને કઢાઈ, આ શું કહેવાય એને? કલાડું। કલાડીના અંદર હવે રોટલો નાખી જો મસ્ત રીતે રોટલો તૈયાર થઈ રહ્યો છે। તમે લોટ બનાવતા બી બતાવ્યું અને રોટલો બનાવતા બી તમને બતાવીશું। પછી જો બીજી વાર રોટલો બનાવવો હોય તો પાછો બી એટલો જ લોટ લેવાનો અને એવી તરત લોટ બનાવવાનો, એનો લોટ બનાવવાનો। સેમ એ જ રીતે બીજો રોટલો બનાવવાનો। ને જો આ બી તૈયાર થઈ રહ્યો છે। જો આ ગરમ થઈ ગયા પછી નીચેનો જોવાનું, હા બરાબર છે, અને એને પલટાઈ દેવાનું।
પલટાઈ દેવાનો. જો આ કેટલો મસ્ત રોટલો બને છે ને. આવી રીતે રોટલો બનાવવાનો અને બાજુમાં પાછું બીજો લોટ બનાવવાનો, બીજો રોટલાનો બનાવવા માટે. જુઓ હે ને મસ્ત. આજે મારા બ્લોગમાં હું આ જ બતાવવાનો છું, રોટલાની રીત કેવી રીતે બનાવવાની એ જ હું તમને બતાવું છું. જો થોડોક લોટ ઓછો પડે તો થોડોક નાખી દેવાનો. એવી રીતે કરીને પાણી થોડું થોડું નાખીને એને બનાવ્યા કરવાનું. અને આ રોટલો અહીંયા બની ના કરશે, જે શેકાતો હશે. મસ્ત રીતે આજે રોટલાનો રીત બતાવી તમને મેં. જો તમે બનાવી શકો ઘરે બેઠા. અગર બહાર હોય તો બહાર બી તમે બનાવી શકો, બહાર કન્ટ્રીમાં હો બી તો બી તમે બનાવી શકો આ રીતે રોટલાનો લોટ. આ મીઠાવાળું પાણી છે, આમાં થોડું મીઠાવાળું પાણી આમાં કરી દેવાનું, થોડું મીઠું નાખીને એને આવી રીતે આ રોટલો અહીંયા બની રહ્યો છે. જુઓ પેલું મીઠાનું પાણી છે એને થોડું થોડું લગાવીને એને રોટલો બનાવ્યા કરવાનો, એટલે મીઠો રોટલો બને. જો અને હવે જોવાનું, પલટાઈ દેવાનું. હજી બી ચાલ્યો નથી. જો એને જો આવી રીતે પલટાઈ દેવાનો. એ ભાગ પલટાઈ ગયો. હવે એના નીચેનો ભાગ આ શેકાઈ ગયો. આ ભાગ હવે એના નીચેનો થોડો થોડો શેકેલો હતો એને હવે ફૂલ શેકવાનો, એટલે રોટલો થઈ જશે તૈયાર. આ જુઓ બીજો બી સાથે સાથે બીજો બી તૈયાર થઈ રહ્યો છે એનો લોટ બનાવીને. જુઓ જુઓ સેમ રોટલો બનાવવાની તૈયારી. જુઓ આવી રીતે કરીને ગોળ ગોળ ફરતી કર, પાણી થોડું ચોપડી દેવાનું. પછી એને આ રોટલો તૈયાર થઈ રહ્યો છે. બીજા રોટલાને તૈયાર કરવામાં આવે છે લોટ એનો બનાવીને વણીને. જુઓ આવી રીતે બનાવવાનું મસ્ત રીતે. જો છે ને એટલો મસ્ત રીતે રોટલો બને છે. જો આ કેટલો ટોપ હે ને મસ્ત દેશી ગુજરાતી રોટલા કહેવાય. દેશી ગુજરાતી રોટલા મસ્ત. જો અને ભરતું હોય રોટલો અને ભરતું, મજા આવી જાય. શાક બે. જો મેં તો તમને ખાલી રોટલાની રેસીપી જ બતાવી દઉં છું જે મારા બ્લોગમાં. જો આ તૈયાર કેટલો ટાઈમ લાગે છે બનતા એને. જો કેવડો મોટો બની ગયો. જો ટીપી ટીપીને આવી રીતે ટીપવાનું આવે એને. બીજા કોઈને ફાવે નહીં, પણ આપણે તે આવી રીતે ટીપી નાખવાનો. ફાટવો બી ના જોઈએ. જો જો આ રોટલો થઈ ગયો તૈયાર. બીજો રોટલો નાખવામાં આવી ગયો. હા જો આ રોટલો તૈયાર થઈ ગયો છે. આજે મારી મમ્મીએ રોટલો બનાવ્યો છે, તમને એની રીત બતાવી મેં મસ્તી રીતે. જોવો છે ને મસ્ત. હમ છે મમ્મી રોટલો લઈને. હમ છે. મસ્ત રીતે રોટલો બની ગયો છે તૈયાર. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેટલો મસ્ત રોટલાની રેસીપી તમને બતાવી છે. ગમે તો લાઈક કરજો.